આજે સંવત 2081 ફાગણ વદ છઠના દિવસે ગચ્છાધિપતિ શ્રી સત્યસેન સુરીજી મહારાજનો 76મો જન્મદિવસ છે। તે નિમિત્તે થરાદ તાલુકાના કરબુણ ગામમાં ઉજવણી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે કરબુણમાં શ્રી રાજેન્દ્ર સુરી શ્રી જ્ઞાન મંદિર આવેલું છે। આ જ્ઞાન મંદિરની સ્થાપના શ્રી જયંતસેન સુરીજીએ કરેલી છે। કરબુણના સંઘ શ્રી રાજેન્દ્ર સુરી ગુરુદેવને સમર્પિત સંઘ છે। આજે કરબુણ સંઘના 2 અગ્રણી શ્રાવકો શ્રી મહેન્દ્રભાઈ હરિલાલ દોશી મુન્દ્રાપોરથી તથા શ્રી રમેશભાઈ અનોખી સુરતથી ખાસ પધાર્યા હતા અને શ્રી રાજેન્દ્ર સુરીજી જ્ઞાન મંદિરમાં ગુરુદેવ વંદન કરીને આરતી ઉતારી હતી। આ અવસરે કરબુણ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રમેશભાઈ અનોખી શ્રીએ નિત્ય સુરીજીના ગુણાનુવાદ કરેલા હતા અને જણાવ્યું હતું કે ભારત દેશમાં શ્રી નિત્યસેન સુરીજીના રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, દિલ્હી અને કર્ણાટકમાં લાખો અનુયાયીઓ છે તથા 350થી જૈન સંઘો તેમની આજ્ઞામાં છે। કરબુણમાં ઢોલના મધુર તાલે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ગુરુદેવની આરતી ઉતારી હતી તથા ઉપસ્થિત ગ્રામજનોને શ્રીફળની પ્રભાવના અપાઈ હતી। રિપોર્ટર વિજય ત્રિવેદી, થરાદ। આજે ફાગણ છઠ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી મહારાજ સાહેબનો આજે જન્મદિવસ છે। પૂજ્ય શ્રીનો જન્મ સંવત 2005 ફાગણ છઠના દિવસે મધ્યપ્રદેશની અંદર માલવ દેશમાં આવેલા રાણાપુર નગરની અંદર એમનો જન્મ થયેલો અને શ્રી જયંતસેન સુરીજી પાસે તેમણે 2023ની સાલમાં દીક્ષા લીધેલી। આજે શ્રી નિત્યસેન સુરીજીની આજ્ઞામાં 350થી વધુ જૈન સંઘો છે અને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુ, કર્ણાટક વગેરેમાં લાખો અનુયાયીઓ એમના ભક્તો છે અને આજ સુધી જૈન શાસનની અંદર જેટલી પણ પ્રતિષ્ઠાઓ થઈ એની અંદર ધજાના જે પણ ચડાવવા ગયા સૌથી હાઈએસ્ટ 3 એ 3 ધજાના રેકોર્ડ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી તથા શ્રી જયંત સુરીજીની નિશ્રામાં ગયેલા છે। ગયા વર્ષે તેઓ આપણા કરબુણ ગામમાં પણ પધારેલા અને આપણા કરબુણ ગામની પણ બહુ ઉછેર કરેલો। તેઓ શ્રી જીવદયા પ્રેમી છે, પોતે ખાદીના વસ્ત્રો ધારણ કરે છે અને આ મહાન ગુરુદેવ ખૂબ ક્ષમતાના સાગર છે અને માનવ માત્રના ઉત્થાન માટે ખૂબ જ પ્રયત્નશીલ છે। આપણા ભારત દેશના દરેક નાગરિકો, દરેક પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ અને જે ન પણ દેખાય એવા સૂક્ષ્મ જથ્થો કેવી રીતે સૂક્ષ્મતા પામે અને આખા ભારત દેશમાં અહિંસાનો વાતો કેવી રીતે વધુને વધુ લહેરે એના તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। એવા ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી ગુરુદેવની આજે કરબુણ શ્રી જૈન સંઘના ઉપક્રમે કરબુણ ગામની અંદર એમની ઉજવણી આપણે કરી છે। ત્યારે ગચ્છાધિપતિ શ્રીને હજુ પણ દીર્ઘકાળ પર્યંત પોતે વિજય યાત્રા કરે, જૈન શાસનનો વાપરો ફેલાવે અને અહિંસાનો વિજય ધ્વજ લહેરાવે એવી આજે 76 વર્ષનું આજે ફાગણ છઠનો દિવસ સુવિશાલ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજી મહારાજ સાહેબનો 76મો જન્મદિવસ એટલે કે અમૃત મહોત્સવ આજે મોટા પાયે મોહનખેડા એટલે મધ્યપ્રદેશની અંદર ઉજવાઈ રહ્યો છે। તે અંતર્ગત આજે શ્રી સ્વધર્મ બૃહદ તપોગચ્છ સ્તુતિક જૈન સંઘ કરબુણમાં પણ ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। તે અંતર્ગત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, અગ્રણીઓ પણ હાજર રહ્યા, ગુરુમાતની આરતી ઉતારવામાં આવી, ગુરુવંદન કરવામાં આવ્યા તથા શ્રી ગચ્છાધિપતિ શ્રી નિત્યસેન સુરીજીના ગુણાનુવાદ કરવામાં આવ્યા અને પધારેલ સૌને શ્રીફળની પ્રભાવના કરવામાં આવી તથા ઢોલના જયકારાથી આખા ગામને ગજવી અને ગુરુદેવના ગુણાનુવાદ કરવામાં આવ્યા।